પણ આ 2027 ની અંદર બિસ્તરા પોટલા ભરી લેજો એ વાત પાકી છે. હીરાભાઈ સોલંકીને કહેવાનું કે ભાઈ આજે તમે એટલા ટાઈમથી ધારાસભ્ય છો, આજ સુધી તમને આહિર સમાજની કેમ યાદ ન આવી? આજથી ડેલી માટે એક એક ગામ બાકી નથી મૂકવાનું. રાજુલાનું એક એક ગામની અંદર જઈ પ્રચાર કરવાનો છે અને આવનારા દિવસોની અંદર હીરાભાઈ સોલંકીને હારનો સામનો કરવો પડશે કે ભાઈ આવનારા દિવસોની અંદર કદાચ આહિર સમાજના વ્યક્તિને ટિકિટ નહીં મળે તો જે પણ વ્યક્તિને સામે ટિકિટ મળશે એનો અમારો જાહેર સમર્થન રહેશે. અને કદાચ મારે આ જીવન આ પગમાં બૂટ ચંપલ નો પહેરવો પડે તો મારી તૈયારી છે. પણ આવનારા દિવસોની અંદર અમે જડબા તોડ હીરાભાઈ સોલંકીને જવાબ આપશું. જે જયરા દાદાએ સેવાના કાર્યો શરૂ કર્યા, યુવાનોને રોજગાર આપ્યો, ગરીબ લોકોનું મકાન બનાવ્યું અને એક્ટિવ થયા એટલે બધાના પેટમાં તેલ રેડાણું. તક તો એવો રચાઈ રહ્યો છે કે આહિર સમાજનું રાજકારણ ખતમ થઈ ગયું. જયરા દાદાનું રાજકારણ ખતમ કરવાની સંપૂર્ણપણે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, હું તરુણ આહિર અને ખાસ મારે વાત કરવી છે મિશન રાજુલા વિધાનસભા ઉપર. આપણે બધા જ મિત્રોએ જોયું હીરાભાઈ સોલંકીએ કાલે આહિર સમાજના વખાણ કર્યા કે ભાઈ આહિર સમાજના સમૂહ લગ્ન આ જગ્યા ઉપર થાય છે અને ખૂબ સારી એવી પરંપરાઓ છે, નિયમો છે. ભાઈ, તો મારે ખાસ તમને જણાવવાનું, હીરાભાઈ સોલંકીને વ્યક્તિગત જો આપણે કોઈ દિવસ, આ ખાસ યાદ રાખી લેજો, આપણે કોઈ દિવસ કોઈ સમાજના વિરોધી નથી અને 18 વરણ માટે આપણે કામ કરેલા છે. ઘણા બધા એવા કામ છે કે જે આપણે તમામ હિન્દુ ધર્મ માટે 18 વરણ માટે કરેલા છે. પરંતુ ખાસ મારે હીરાભાઈ સોલંકીને કહેવાનું કે ભાઈ આજે તમે એટલા ટાઈમથી ધારાસભ્ય છો, આજ સુધી તમને આહિર સમાજની કેમ યાદ ન આવી? ખાસ વાત કરવી છે કે ઘણી બધી એવી અમારા આહિર સમાજની પરંપરાઓ છે કે જે દેશ વિદેશ ને નોંધ લેવી પડે, તો આજ સુધી તમને અમારી એક પણ પરંપરા કેમ યાદ ન આવી અને આજે જ તમને કેમ યાદ આવી? હવે મારે વાત કરવી છે આવનારા દિવસોની અંદર. મને એવું લાગે છે કે અત્યારથી જ તક તો એવો રચાઈ રહ્યો છે કે આહિર સમાજનું રાજકારણ ખતમ થઈ જાય, પૂર્ણ કરી દેવામાં આવે. આનું પણ તમને કારણ જણાવું કે ભાઈ આપણે જે આ બગદાણા વાળી ઘટના બની એ તમામે જોઈ. જે પણ આ ઘટના થઈ નવનીતભાઈની જયરા જાતાની જે ઘટના બની એની અંદર જયરા જાતાનું રાજકારણ ખતમ કરવાની સંપૂર્ણપણે. આ હું કામ કહું છું મિત્રો, યાદ રાખજો, આ અગાઉથી શું કામ કહું છું કે રાજકારણ ખતમ કરવા માટે થઈ અને આ બધા તકતો રસાયો હતો. શું કામ કહું છું કે ભાઈ અત્યારે ઉનાની અંદર કોળી સમાજના દીકરા ઉપર અત્યાચાર જો એમને મારવામાં આવ્યો ત્યારે કેમ એક પણ નેતાનું સ્ટેટમેન્ટ આવતું નથી? આ ખૂબ દુઃખની વાત કહેવાય. હું પણ એ કોળી સમાજના યુવાન સાથે છું, જ્યાં પણ જરૂર પડે અમે પણ તૈયાર છીએ, એવું નથી. એટલે આપણે 18 વરણમાં માનનારા લોકો છીએ ભાઈ. ગૌ માતા માટે હોય, અમે ગૌ માતા માટે પણ જેલ ભોગવેલી છે. એટલે આપણે તમામ 18 વરણને માનનારા વ્યક્તિ છીએ ભાઈ. ખાસ કરી ઈ ભાઈની પણ હું સાથે છું. આ જે ખરાબ વાત થઈ છે, તો અત્યારે આ હીરાભાઈ સોલંકી કેમ સ્ટેટમેન્ટ નથી આપી રહ્યા? પરસોત્તમભાઈ સોલંકી કેમ સ્ટેટમેન્ટ નથી આપી રહ્યા? કેમ કે ન્યા રાજકારણ નથી થાય એમ. અહીંયા રાજકારણ કરી અને જયરા જાતાનું રાજકારણ ખતમ કરવાનો તકતો તૈયાર કર્યો હતો. આવું એટલા માટે કહી શકાય. કેમ ભાઈ, તો અત્યારે કેમ નથી બોલતા તમે? તો ન્યા સ્ટેટમેન્ટ આપો. એની સાથે અમે તમારી હારે, અમે પણ તમારી સાથે છીએ. ચાલો આપણે અહીંયા લડાઈ લડીએ અને એમને પણ ન્યાય અપાવીએ. તો ન્યા કેમ બોલતા નથી? આવો અન્યાય શા માટે? અહીંયાથી કેવી રીતે જયરા જાતાની છબી ખરડી શકાય, જયરા જાતાની પ્રતિષ્ઠાને કેવી રીતે હાનિ પહોંચાડી શકાય, એ માટે તમામ પ્રયાસ કરી લીધા. કેમ ભાઈ આવું આ દોગલા નીતિ કેમ એમ? અહીંયા કર્યું તો અહીંયા કરવું જોઈએ ને ભાઈ. અમે તમારી સાથે છીએ, કરો ચાલો. તો ખાસ કરી જે જયરા દાતાએ સેવાના કાર્યો શરૂ કર્યા, યુવાનોને રોજગાર આપ્યો, ગરીબ લોકોનું મકાન બનાવ્યું અને એક્ટિવ થયા એટલે બધાના પેટમાં તેલ રેડાણું અને ક્યાંક ને ક્યાંક લાગ્યું કે ભાઈ આપણને ભવિષ્યમાં નડતરરૂપ છે. તો ન્યા બધા મેદાને આવી ગયા ભાઈ. અને આ વાત ખાસ યાદ રાખી લેજો કે આહિર સમાજનું રાજકારણ ઝીરો કરવાની પૂરેપૂરા પ્રયત્નો થઈ રહ્યા છે. અને અત્યારે તમે વખાણ કરો છો તો આજ સુધી તમે ક્યાં ગયા હતા ભાઈ? આહિર સમાજની તો ઘણી બધી પરંપરા છે વખાણ કરાય એવી, તો અત્યાર સુધી ક્યાં હતા? હવે ભેગું નથી થવાનું. આવનારા દિવસોની અંદર ખાસ યાદ રાખી લેજો, રાજુલા વિધાનસભાની અંદર આજથી હું ગામડે જ છું અને હું જ્યાં સુધી મારું મિશન રાજુલા 2027 પાર નહીં પડે ત્યાં સુધી હું રાજુલાની અંદર રહેવાનો છું. આજથી
ડેઈલી માટે એક એક ગામ બાકી નથી મૂકવાનું. રાજુલાનું એક એક ગામની અંદર જઈ પ્રચાર કરવાનો છે અને આવનારા દિવસોની અંદર હીરાભાઈ સોલંકીને હારનો સામનો કરવો પડશે. આના માટે અમારે જે કરવું પડે એ સંપૂર્ણ તૈયારી છે અને આજથી 365 દિવસ રાજુલાની અંદર રહી અને લોકોને જાગૃત કરી અને આવનારા દિવસોની અંદર લડાઈ લડવાની છે. અને બીજી વાત મારે ખાસ એ કરવી છે કે મેં એક બાધા લીધી, રાજુલા વિધાનસભાની અંદર આહિર સમાજના ધારાસભ્ય નહીં બને ત્યાં સુધી હું મારા પગની અંદર બૂટ કે સંપલનો ત્યાગ કરું છું. પણ મિત્રો, આ એક મારી ભાવના છે, કારણ કે ભાઈ પોતાના સમાજનું પોતાને ગર્વ હોય. જેમ કોળી સમાજે પણ કીધું કે ભાઈ અમારા મુખ્યમંત્રી બનવા જોઈએ. મને બહુ સારી વાત છે ભાઈ, દરેક સમાજના વ્યક્તિને પોતાનું સમાજનું ગર્વ હોય છે એટલે કહેતા હોય છે. પણ હું જે ખાસ વાત કરવા હવે માંગુ છું કે ભાઈ આવનારા દિવસોની અંદર કદાચ આહિર સમાજના વ્યક્તિને ટિકિટ નહીં મળે તો જે પણ વ્યક્તિને સામે ટિકિટ મળશે એનો અમારો જાહેર સમર્થન રહેશે. અને કદાચ મારે આજીવન આ પગમાં બૂટ સંપલ ન પહેરવો પડે ને તો મારી તૈયારી છે. પણ આવનારા દિવસોની અંદર અમે જડબા તોડ હીરાભાઈ સોલંકીને જવાબ આપશું. અને ખાસ હું જે વાત કરવા માંગુ છું કે ભાઈ હું કોઈ જાતિવાદમાં માનનારો વ્યક્તિ નથી. અમારો આહિર સમાજ એ પહેલેથી સમર્પિત ને સમર્પણ આપતો સમાજ છે. ઉદાહરણ તરીકે લઈ લો, દેવાજ બાપુ બોદર હોય, ભોજા બાપા મકવાણા હોય કે નોડા આપા ડાંગર હોય, અમે સમર્પિત થયા છીએ બીજાના માટે. અમે મરી ગયા છીએ અને હજી પણ કદાચ મરવું પડે ને તો 18 વર્ષને સાથે રાખીને હાલવા વાળા વ્યક્તિ છીએ. અમે 18 વર્ષ માટે મરવા માટે પણ તૈયારી છે અમારી. અમે સમર્પિત થતો સમાજ છીએ. એટલે કદાચ કોઈ વ્યક્તિને હીરાભાઈ સામુ ટિકિટ આપવામાં આવશે ને એને અમારું જાહેર સમર્થન રહેશે. એક આહિરના દીકરા તરીકે હું કોઈ જાતિવાદમાં માનનારો વ્યક્તિ નથી. હું માત્ર હીરાભાઈ સોલંકીને કહું છું, કારણ કે આ અત્યારે જે તકતા રસાઈ રહ્યા છે ને, ખાસ કરી નેતા કેવો હોવો જોઈએ? નેતા કોમનો નહીં, નેતા કામનો હોવો જોઈએ. અત્યારે અમને નેતા કોમના દેખાઈ રહ્યા છે. એટલે આવનારા દિવસોની અંદર એને હરવવા માટે જે પણ કરવું પડે એ અમારી પૂર્વ તૈયારી છે. અને અમારો જે સમાજ છે ને એ સમર્પિત થનારો સમાજ છે, બલિદાન આપનારો સમાજ છે. તમે અમારો ઇતિહાસ જોઈ લેજો. આ તમને કેમ ક્યારે યાદ ન આવ્યું ભાઈ? આજે એટલા વર્ષથી તમે ધારાસભ્ય છો, આજ સુધી તમે ક્યાં ગયા હતા ભાઈ? અત્યારે તમને આહિર સમાજ સારો લાગવા મળ્યો ઘડીકમાં? એટલે તૈયારી ફૂલ રાખજો. આવનારા દિવસોની અંદર જે પણ કરવું પડે એની સંપૂર્ણ તૈયારી છે. પણ આ 2027 ની અંદર બિસ્તરા પોટલા ભરી લેજો એ વાત પાકી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.